ગરબાડા નવા ખાતે આરોગ્ય કેન્દ્ર તરફ જતો મુખ્ય માર્ગ તૂટ્યો. સિમેન્ટના રસ્તામાંથી સળિયા બહાર નીકળતા વાહન ચાલકો માટે ગંભીર અકસ્માતનું જોખમ. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નવા ગામે સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરફ જતો મુખ્ય સિમેન્ટ કોન્ક્રીટ માર્ગ હાલમાં અત્યંત જર્જરિત હાલતમાં છે. માર્ગ તૂટી જવાથી તેમાંથી સળિયા બહાર નીકળી ગયા છે, જેને કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને દર્દીઓ માટે ગંભીર અકસ્માતનો ભય ઊભો થયો છે. આરોગ્ય કેન્દ્ર તરફ જતા મુખ્ય માર્ગની દયનીય સ્થિતિ હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. નવા ખાતે આવેલું આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માત્ર ગુજરાતના જ નહીં પરંતુ પડોશી રાજ્ય મધ્યપ્રદેશના સરહદી વિસ્તારમાંથી આવતા દર્દીઓ માટે પણ સારવારનું મહત્વનું સ્થળ છે. આમાં આરોગ્ય કેન્દ્ર તરફ જતો માર્ગ મોટી સંખ્યામાં દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ દ્વારા ઉપયોગમાં લેવાયો છે. માર્ગ પરના ખુલ્લા સળિયા અને ખાડા ટેકરાને કારણે ખાસ કરી કટોકટીના સમયે દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેનાથી તબીબી સારવારમાં વિલંબ થવાની સંભાવના રહે છે. સ્થાનિકો અને દર્દીઓના સગાઓએ તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે આ મહત્વપૂર્ણ માર્ગનું સમારકામ કરવાની માંગ કરી છે. બહાર નીકળી ગયેલા સળિયાને કારણે ટાયર ફાટવા કે પડી જવાનો બનાવ બની શકે છે, જે દર્દીઓ અને નાગરિકોની સુરક્ષા માટે મોટું જોખમ છે. તંત્ર દ્વારા વહેલી તકે આ માર્ગનું સમારકામ કરી ગુજરાત અને મધ્યપ્રદેશના દર્દીઓ માટે સલામત અને સુગમ વાહન વ્યવહાર શક્ય બનાવવો જરૂરી છે.